દાખલા નંબર 28 કાલે આપણે 28મો દાખલો છે એની અંદર એક નાના ટેલિસ્કોપમાં તો ટેલિસ્કોપ માટેનો છે દાખલો મેં આકૃતિ તમને દર્શાવી શરૂઆતમાં દોરી નાખી ટેલિસ્કોપ હોય એટલે બે લેન્સ આવે એક ઓબ્જેક્ટિવ એક આઈપીસ ઓબ્જેક્ટિવ છે એ બાજુ વસ્તુ આવશે નહીં કારણ કે વસ્તુ અનંત અંતરે છે એનું પ્રતિબિંબ તમને ઓબ્જેક્ટિવ આપશે જે પ્રતિબિંબને આપણે કીધું એ ડેશ બી ડેશ જે આઈપીસ માટે વસ્તુ તરીકે કાર્ય કરે અને આ આઈપીસ છે એ સાદા માઇક્રોસ્કોપ જેવું કાર્ય કરે અને આ વસ્તુનું પ્રતિબિંબ તમને છેલ્લું આપે એ ડબલ ડેશ બી ડબલ ડેશ આ સાદામાં ટેલિસ્કોપની અંદર જે પ્રતિબિંબ મળે છે એની રચના મેં દર્શાવી છે એટલે આ ટેલિસ્કોપ મેં દર્શાવ્યું તો એક નાના ટેલિસ્કોપમાં 140 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ અને 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો આઈપીસ છે એટલે ઓબ્જેક્ટિવ અને આઈપીસ બેની કેન્દ્ર લંબાઈ તમને આપી છે ઓબ્જેક્ટિવની 140 સેન્ટીમીટર આઈપીસની 5 સેન્ટીમીટર આ ટેલિસ્કોપની મોટવ શક્તિ એટલે મોટવણી કોણીય મોટવણી જેને કહેવાય m બરાબર F/Fe બે કિસ્સાની અંદર પહેલા એ જ્યારે ટેલિસ્કોપની સામાન્ય ગોઠવણ એટલે આ સામાન્ય ગોઠવણ જ છે કે જ્યારે આપણે પ્રતિબિંબ ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ મેળવ્યું એને આઈપીસના મુખ્ય કેન્દ્ર ઉપર મૂક્યું મુખ્ય કેન્દ્રની નજીકમાં જ મૂક્યું હોય એટલે આનું અંતિમ પ્રતિબિંબ છે એ અનંત અંતરે અથવા તો ડી અંતરે રચાય અત્યારે જો આકૃતિમાં મેં મુખ્ય કેન્દ્ર ઉપર છે એટલે આનું અંતિમ પ્રતિબિંબ આમ તો અનંત અંતરે રચાય પણ અનંત અંતરે પ્રતિબિંબ દેખાડી શકાય નહીં એટલે મેં આ પ્રતિબિંબ ડી અંતરે હોય એવું આકૃતિ દર્શાવી બરાબર તો સામાન્ય ગોઠવણ કરેલી હોય એટલે અત્યારે જે છે એ અને સામાન્ય ગોઠવણનું જે આ સૂત્ર છે તો આ મોટવણી આપણે શોધવાની છે આમાં કિંમત જ મૂકવાની FO અને FE બે કિંમત તમને આપી છે તો પહેલા કિસ્સાની અંદર ટેલિસ્કોપની મોટવ શક્તિ અથવા કોણીય મોટવણી m બરાબર FO છેદમાં FE બરાબર FO એટલે 140 અને FE એટલે 5 હાલો આ બેનો ગુણોત્તર તો m બરાબર આ બેનો ગુણોત્તર મળશે 28 એટલે ટેલિસ્કોપની કોણીય મોટવણી 28 છે એટલે 1 સેન્ટીમીટર અંતરે વસ્તુ હોય તો ટેલિસ્કોપથી તમે જુઓ તો 28 સેન્ટીમીટર દેખાય એટલી દૂર દેખાડે તમને બરાબર આ તમને કોણીય મોટવણી મળી કે આટલી નજીક રહેલી વસ્તુ છે એને કેટલી છૂટી દેખાડશે તો 28 ગણી છૂટી દેખાડે એ પછી 1 મિલીમીટર અંતરે હોય તો 28 મિલીમીટર જેટલી છૂટી દેખાડે બરાબર પછી બીજા કિસ્સાની અંદર કીધું છે જ્યારે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ અંતરે એટલે 25 સેન્ટીમીટર મળતું હોય ત્યારે શોધો હાલો બીજી મોટવણી શોધવાની છે જ્યારે પ્રતિબિંબ ડી અંતરે રચાય ત્યારે તો એના માટેનું એક સૂત્ર છે જે આપણે મેળવ્યું નથી આપણે સૂત્ર મેળવ્યું સામાન્ય સ્થિતિ માટેનું પણ આ અંતિમ મોટવણી જ્યારે ડી અંતરે પ્રતિબિંબ રચાતું હોય એના માટેનું ટેલિસ્કોપનું સૂત્ર જોઈજો માઇક્રોસ્કોપ માટે તો આપણે મેળવ્યું છે પણ ટેલિસ્કોપની અંદર ડી અંતરે પ્રતિબિંબ રચાય ત્યારે કેટલી મોટવણી હોય આપણે માઇક્રોસ્કોપની અંદર બે પ્રતિબિંબ મેળવ્યા હતા કે ડી અંતરે પ્રતિબિંબ હોય ત્યારે અને અનંત અંતરે પ્રતિબિંબ રચાય ત્યારે માઇક્રોસ્કોપમાં બે સૂત્ર મેળવ્યા હતા જ્યારે ટેલિસ્કોપની અંદર આપણે એક જ સૂત્ર મેળવ્યું હતું કે પ્રતિબિંબ છે અનંત અંતરે રચાય ત્યારે એટલે આ સામાન્ય સૂત્ર છે પણ હવે જ્યારે પ્રતિબિંબ ડી અંતરે રચાતું હોય એના માટેનું એક સૂત્ર છે જ્યારે અંતિમ પ્રતિબિંબ ડી બરાબર 25 સેન્ટીમીટર અંતરે રચાય ત્યારે મોટવ શક્તિ અથવા મોટવણી એનું સૂત્ર આપણે સ્વીકારવાનું છે હું એમ ડેશ કહી દઉં FO/FE ગુણ્યા કૌંસમાં 1 +
FE upon D. આવું સૂત્રમાં ફેરફાર થાય એટલે આ ફેરફાર મળ્યો તમને. આ તો ખરી જ મોટવણી હતી પણ બીજી વધારામાં આ સૂત્ર 1 + D upon F આવતું હતું એની જગ્યાએ આવું કંઈક આવે 1 + FE upon D. આ સૂત્ર આપણે મેળવું નથી એ આપણે સીધું સ્વીકારવાનું છે બરાબર. હાલો તો આની અંદર કિંમત મૂકો તો આ ગણતરી તમે કઈ રીત છે FO એટલે 140 FE એટલે આઈપીસની કેન્દ્ર લંબાઈ 5 ગુણ્યા કૌંસમાં 1 + FE એટલે 5 અને D એટલે 25 સેન્ટીમીટર. તો આ ગુણોત્તર તો 28 છે જ ગુણ્યા ની અંદર લસા લઈ લ્યો 25 તો 25 + 5 તો આ ગુણોત્તર અને હું લખી નાખું 28 ગુણ્યા 30/25. હાલો આ તમારી ગણતરી છે એ મળે છે 33.6. જ્યારે અંતિમ પ્રતિબિંબ D અંતરે રચાય ત્યારે મોટવણી 33, જ્યારે અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે રચાય ત્યારે મોટવણી 28 બરાબર. એટલે સામાન્ય સ્થિતિની અંદર જ્યારે તમને ટેલિસ્કોપમાં મોટવણી શોધવાની કહે ત્યારે આ જ મોટવણી શોધવાની છે. પણ આની અંદર અલગ બે કિસ્સા કીધા એટલે એટલા માટે આ એક નવું કંઈક સૂત્ર આવ્યું વધારાનું જે આપણે અભ્યાસક્રમની અંદર છે નહીં. આ સીધું યાદ રાખવાનું છે બરાબર. એટલે જ્યારે તમને એમ કીધું હોય કે અંતિમ પ્રતિબિંબ છે D અંતરે ટેલિસ્કોપની અંદર ત્યારે જ તમારા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એ સિવાય આવું સૂત્રનો ઉપયોગ કરવાનો નથી. તો ટેલિસ્કોપની મોટવણી જ FO upon FE આ સૂત્ર મુખ્ય યાદ રાખવાનું અનંત અંતરે પ્રતિબિંબ રચાતું હોય એના માટે બરાબર. H'/H. હાલો ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંતર આ રહ્યું આપ્યું છે અને આ અંતર તમે જુઓ ને તો આ કેન્દ્ર લંબાઈની સાપેક્ષમાં અંતર તો ઘણું બધું વધારે છે. આ સેન્ટીમીટરમાં છે ને આટલા બધા કિલોમીટર એટલે વસ્તુ અનંત અંતરે જ ગણાય. તો ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અનંત અંતરે છે તો એનું પ્રતિબિંબ ક્યાં મળે? મુખ્ય કેન્દ્ર ઉપર મળે બરાબર. તો ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર છે શું થઈ જાય? એની કેન્દ્ર લંબાઈ. આ દાખલાની અંદર આ શું થઈ જશે? પ્રતિબિંબ અંતર. વસ્તુ અંતર તો ઇન્ફિનિટિવ છે, હું એમ લખી નાખું. વસ્તુ અંતર ઘણું બધું વધારે છે એટલે આ અમે લખ્યું ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંતર ઇન્ફિનિટિવ. તો પ્રતિબિંબ અંતર શું આવે? કેન્દ્ર લંબાઈ જેટલું. આવી ગઈ બે કિંમત. H ની કિંમત તો આપી 100 મીટર અને S' ની કિંમત શોધવાની. આમાં કિંમત મૂકવાની. અહીં ઓબ્જેક્ટિવથી ટાવરનું અંતર અનંત એટલે 3 કિલોમીટર આ જ હોવાથી તેનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર રચાશે. આથી ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર એને હું કહી દઉં V ઓબ્જેક્ટિવ બરાબર FO બરાબર 140 સેન્ટીમીટર. હાલો ઓબ્જેક્ટિવની મોટવણી. ઓબ્જેક્ટિવ લેન્સની રેખીય મોટવણી. રેખીય મોટવણી એને કહી દે M ઓબ્જેક્ટિવ બરાબર V ઓબ્જેક્ટિવ છેદમાં U ઓબ્જેક્ટિવ બરાબર H' ના છેદમાં H. તો V ઓબ્જેક્ટિવ છેદમાં U ઓબ્જેક્ટિવ બરાબર H' ના છેદમાં H. આપણે H' ની કિંમત શોધવાની છે એને સૂત્રનો કરતા બનાવી
અને આ બાજુ લઈ લ્યો તો એચ ડેશ બરાબર અને આ બાજુ હલો વી ઓબ્જેક્ટિવ ગુણ્યા એચ છેદમાં યુ ઓબ્જેક્ટિવ તો એચ ડેશ બરાબર હાલો વી ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર 140 એચ એટલે ટાવરની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ 100 મીટર 100 ગુણ્યા 10 ની 2 10 ની 4 થઈ જાય છેદમાં યુ ઓબ્જેક્ટ એટલે ઓબ્જેક્ટિવ માટે વસ્તુનું અંતર એટલે ટાવરનું ઓબ્જેક્ટિવથી અંતર 3 કિલોમીટર 3 ગુણ્યા 10 ની 5 નિશાની આમાં લેવાની જરૂર નથી કારણ કે ઉલટું પ્રતિબિંબમાં દર્શાવ્યું છે આપણે પ્રતિબિંબની ઊંચાઈ જોઈએ પ્રતિબિંબ ઉલટું મળે છે ચતું મળે પ્રકાર નથી જોતો બરાબર ચાલો આની અંદર તો આ 10 ની 2 2 4 આ 1 5 એટલે 10 ની 5 10 ની 5 કેન્સલ થઈ ગયા 14/3 જોજો 10 ની 2 2 4 અને 1 5 આની યાર કેન્સલ 14/3 એનો ગુણોત્તર તો 4.667 એચ ડેશ બરાબર 4.667 આ પ્રતિબિંબની ઊંચાઈ મેળવી જે આ અંતર આપણું આ બધા સેન્ટીમીટરમાં લીધા છે એટલે આ સેન્ટીમીટરમાં અને રાઉન્ડ ઓફ કરી નાખો તો એચ ડેશ એપ્રોક્સિમેટલી 5 કરતાં મોટી સંખ્યા એટલે 4.1 વધારી નાખો 67 સેન્ટીમીટર આ શું મળ્યું ઓબ્જેક્ટિવથી મળતા ટાવરના પ્રતિબિંબની ઊંચાઈ ઓબ્જેક્ટિવથી મળતા ટાવરના પ્રતિબિંબની ઊંચાઈ 4 સેન્ટીમીટર આડે 4.5 સેન્ટીમીટર 100 મીટરનો ટાવર છે એ તમને 4 સેન્ટીમીટરનો દેખાય કારણ કે અંતર તમારું વધારે છે બરાબર તમારાથી ઘણો બધો દૂર આવેલો છે એટલે આપણને નાનકડો ટાવર દેખાય 4 સેન્ટીમીટર 4.5 સેન્ટીમીટરનો દેખાય ચાલો હવે એની પછી આગળ વળી પાછો હજી એક ભાગ છે સી એની અંદર શું કીધું છે તમને જો ટાવરનું અંતિમ પ્રતિબિંબ 25 સેન્ટીમીટર અંતરે મેળવવામાં આવે તો પ્રતિબિંબની ઊંચાઈ શોધો વળી પાછું ટાવરના પ્રતિબિંબની ઊંચાઈ પણ અંતિમ પ્રતિબિંબ એટલે આઈપીસનું છેલ્લું આ એ ડબલ ડેશ બી ડબલ ડેશ અંતિમ પ્રતિબિંબ કહેવાય આ ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ આઈપીસનું છેલ્લું પ્રતિબિંબ ડી અંતરે જ આપણે દર્શાવ્યું 25 સેન્ટીમીટર ડી અંતરે રચાતું હોય તો પ્રતિબિંબની ઊંચાઈ શોધો એટલે આની ઊંચાઈ શોધવાની હવે તમે આની ઊંચાઈ શોધી આ 4 સેન્ટીમીટર 4.5 સેન્ટીમીટર હવે આની ઊંચાઈ શોધવાની હવે જો તમે આની ઊંચાઈ શોધી એટલે ઓબ્જેક્ટિવના પ્રતિબિંબની ઊંચાઈ લીધી હવે તમારે આની ઊંચાઈ શોધવાની આ ઊંચાઈ એટલે આ કોનું પ્રતિબિંબ છે આઈપીસનું તો આઈપીસ માટે આ મોટાવણી લેવાની આ જેમ તમે ઓબ્જેક્ટિવની મોટાવણી લીધી એની જગ્યાએ શું કરવાનું આઈપીસની મોટાવણી બરાબર તો આઈપીસની મોટાવણી એટલે આઈપીસ માટે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતરનો ગુણોત્તર અને આઈપીસ માટે વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈનો ગુણોત્તર તો આઈપીસ માટે આ તમારી વસ્તુ થાય આ તમારું પ્રતિબિંબ થાય હાલ હું આને આમ કહી દઉં આ તો તમે એચ ડેશ કીધું જ છે આને હું કહી દઉં એચ આઈ અથવા એચ ડબલ ડેશ કહેવાય આ શોધવાનું છે તમારે એચ આઈ એને હું લખી નાખું એમ ઈ ઓબ્જેક્ટિવની મોટાવણી આઈપીસની મોટાવણી તો આઈપીસની મોટાવણીનું ડાયરેક્ટ જ આમ લખી નાખું 1+D/FE બરાબર HI/H જોઈજો આ સૂત્ર લખ્યું છે H ડેશ છેદમાં H પણ હવે આ S ડેશ ને H અલગ અલગ થઈ જશે ને તો આઈપીસ માટે પ્રતિબિંબની ઊંચાઈ HI એટલે મેં લખ્યું HI આઈપીસ માટે પ્રતિબિંબ છેદમાં આઈપીસ માટે વસ્તુ એટલે આ અને મેં આ સૂત્ર લખી નાખ્યું છે એમાં મેં આવું ન લખ્યું વીના છેદમાં એવું લખો તો હાલે પણ આ સૂત્ર લખ્યું છે સાદા માઇક્રોસ્કોપનું કારણ કે જો આઈપીસ સાદા માઇક્રોસ્કોપ તરીકે કાર્ય કરે છે સાદા માઇક્રોસ્કોપની મોટાવણી 1+D/FE ડી અંતરે પ્રતિબિંબ રચાય છે
બરાબર. એટલે આ મોટાની સીધી આપણી પાસે છે જ, ડી તો ખબર છે ને એફ ખબર છે. જો આ ખબર ન હોય તો વળી આ સૂત્ર લેવું પડે, અને આ સૂત્રની અંદર તમારે શું કરવું પડશે, તો તમારું પ્રતિબિંબ અંતર છે આ આઈપીસ માટે પ્રતિબિંબ અંતર જ છે વીઈ, અને આ પ્રતિબિંબ અંતર ઉપરથી વસ્તુ અંતર શોધવું પડે યુઈ, પછી આમાં કિંમત તમે મૂકી શકો તો ગણતરી તમારી લાંબી થાય. એના કરતાં આપણી પાસે આ સૂત્ર છે બીજું. ઓબ્જેક્ટિવ માટે આવું સૂત્ર નથી. ઓબ્જેક્ટિવ સાદા માઇક્રોસ્કોપ તરીકે કાર્ય નથી કરતો, એ તો સામાન્ય લેન્સની જેમ કાર્ય કરે છે, એટલે એ સામાન્ય લેન્સનું સૂત્ર લીધું. પણ આઈપીએસ તો સાદું માઇક્રોસ્કોપ જ છે, એટલે એના માટે આ સૂત્ર લઈ લીધું. અને આમાં કિંમત તો આમ લખું, અહીં ડી બરાબર 25 સેન્ટીમીટર, પછી એફ બરાબર, તો આઈપીસની કેન્દ્ર લંબાઈ 5 સેન્ટીમીટર, પછી એચ આઈની કિંમત શોધવાની છે. આઈપીસમાંથી જે પ્રતિબિંબ મળે છે એની ઊંચાઈ શોધવાની, અને એચ ઓ એટલે આઈપીસ માટે જે વસ્તુ છે એની ઊંચાઈ એટલે એચ ડેશ જે આપણે શોધી છે 4.67 સેન્ટીમીટર. હાલો આ કિંમત મૂકવાની છે. હાલો તો સૂત્ર 1 + d/fe 1 + d/fe બરાબર એચ આઈના છેદમાં એચ ઓ. હાલો કિંમત મૂકતા જાય. 1 + d એટલે 25, fe એટલે 5 બરાબર એચ આઈ કિંમત શોધવાની, એમને એમ રાખો. એચ ઓ કિંમત આપી એચ ડેશ લખું એક વાર એચ ડેશ. હાલો હાલો સાદું તો 25ના છેદમાં 5 પાયા 25 એટલે 1 + 5 બરાબર એચ આઈ એમને એમ, અને છેદમાં એચ ડેશ એટલે 4.67, 5 ને 1 6, અને આ બાજુ લઈ લો લખવું આવી રીતના એચ આઈ બરાબર 6 × 4.67. તો અંતિમ પ્રતિબિંબની ઊંચાઈ બરાબર આ બેનો ગુણાકાર. ચાલો આ ગુણાકાર તમને મળશે 28.002. તો એને લખી નાખીએ આપણે એચ આઈ બરાબર, અને રાઉન્ડ ઓફ કરો તો કંઈ ફેરફાર થાય ને 28, એપ્રોક્સિમેટલી 28 સેન્ટીમીટર. આ શું મળ્યું? આઈપીસથી મળતા અંતિમ પ્રતિબિંબની ઊંચાઈ. આઈપીસથી મળતા અંતિમ પ્રતિબિંબની ઊંચાઈ જે તમને મળશે 28 સેન્ટીમીટર. એટલે તમારો જે ટાવર છે ને 100 મીટરનો, એનું છેલ્લું જે પ્રતિબિંબ મળશે એ છેલ્લું પ્રતિબિંબ 28 સેન્ટીમીટરનું દેખાય. એટલે આગળ આકૃતિ એ છે. પેજ નંબર 341. 341માં પેજ ઉપર જે કેસેગ્રેઇન થિયરી છે પરાવર્તક ટેલિસ્કોપની, એની આકૃતિની સીધી વાત કરી. એ જે આકૃતિ છે કેસેગ્રેઇન ટેલિસ્કોપ, એની અંદર બતાવ્યા મુજબ બે અરીસાઓ વાપરવામાં આવે છે. કેસેગ્રેઇન પરાવર્તક ટેલિસ્કોપ, એની અંદર બે અરીસા આવે. એક તો મુખ્ય અરીસો અંતર્ગોળ અને એક બહિર્ગોળ અરીસો ગૌણ અરીસો. બરાબર, મુખ્ય અરીસો છે એ અંતર્ગોળ હોય અને એક બહિર્ગોળ અરીસો હોય. આની અંદર જેમ બે લેન્સ છે એવી રીતના એની અંદર બે અરીસા છે. આ ટેલિસ્કોપમાં અરીસાઓ એકબીજાથી 20 મિલીમીટર અંતરે રાખેલા છે. બે અરીસા વચ્ચેનું અંતર તમને કીધું 20 મિલીમીટર. એટલે તમારી જે આકૃતિ છે એ આકૃતિ પહેલાં આપણે દોરવી પડશે. પછી મોટા અરીસાની વક્રતા ત્રિજ્યા 220 મિલીમીટર, અંતર્ગોળ અરીસો છે એની ત્રિજ્યા આપી. પછી નાના અરીસાની 140 મિલીમીટર હોય તો અનંત અંતરે રહેલી વસ્તુનું અંતિમ પ્રતિબિંબ ક્યાં મળશે? દૂરની વસ્તુ જોવા માટે જ આપણે એ ટેલિસ્કોપનો ઉપયોગ કરી છીએ. તો એ દૂરની વસ્તુનું જે પ્રતિબિંબ મળે, છેલ્લું પ્રતિબિંબ, એ છેલ્લું પ્રતિબિંબ ક્યાં મળશે એ કિંમત શોધવાની છે. બરાબર, તો પહેલાં તો તમને જે આકૃતિ આપી છે એ આકૃતિ આપણે દોરી નાખીએ.
કેસેગ્રેન પરાવર્તક ટેલિસ્કોપ આ મુખ્ય અંતર્ગોળ અરીસો એના ધ્રુવ આગળ જ આવી રચના કરી હોય વસ્તુ જોવા માટે, એટલે અહીંયા આઈપીએસ મૂક્યું, અહીંયાથી અવલોકન કરવાનું હોય, અહીંયાથી વસ્તુ છે એને જોવાનું હોય આપણે, બરાબર. છેલ્લું પ્રતિબિંબ તમને અહીંયા દેખાય આટલે આડે ગાડે, અને પાછળ થોડુંક દેખાય અથવા આગળ દેખાય. તો આપેલ કેસેગ્રેન ટેલિસ્કોપની અંદર તમને શું કીધું, બે અરીસા વચ્ચેનું અંતર કંઈક આપ્યું છે 20 મિલીમીટર. હાલો, બે અરીસા વચ્ચેનું અંતર એટલે આ થઈ જશે, આ અંતર 20 મિલીમીટર. પછી મોટા અરીસાની વક્રતા ત્રિજ્યા એટલે મુખ્ય અરીસાની વક્રતા ત્રિજ્યા જેને હું કહી દઉં R1. હાલો, કિંમત આપી છે 220 મિલીમીટર. મોટો અરીસો અંતર્ગોળ છે, અંતર્ગોળ અરીસાની ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ ઋણ એને કહી દઉં માઇનસ. તો કેન્દ્ર લંબાઈ F1 બરાબર શું થઈ જાય, -110 મિલીમીટર. મોટા અરીસાની કેન્દ્ર લંબાઈ 110, ત્રિજ્યા 220. પછી નાના અરીસાની 140 મિલીમીટર. નાના અરીસાની એટલે ગૌણ અરીસાની વક્રતા ત્રિજ્યા R2 બરાબર 140 મિલીમીટર. ગૌણ અરીસો બહિર્ગોળ હોય એટલે એની વક્રતા ત્રિજ્યા ધન, એની કેન્દ્ર લંબાઈ એને હું કહી દઉં F2 અને અડધી 70 મિલીમીટર. આ કેન્દ્ર લંબાઈ ધન આવશે, ત્રિજ્યા ધન, બેની કેન્દ્ર લંબાઈ ટૂંકમાં તમને આપી છે. તો અનંત અંતરે રહેલી વસ્તુનું અંતિમ પ્રતિબિંબ ક્યાં મળશે? હાલો, અનંત અંતરે આવેલી વસ્તુનું પ્રતિબિંબ આપણે શોધવાનું. તો વારા પરથી બે અરીસા વડે જે પ્રતિબિંબ મળે એ શોધવાનું થાય. પહેલાં તો અનંત અંતરે રહેલી વસ્તુ હોય એનું, આ પહેલો અરીસો છે મુખ્ય અરીસો, એ પ્રતિબિંબ ક્યાં આપે? અનંત અંતરે વસ્તુ છે એટલે મુખ્ય કેન્દ્ર ઉપર આપે, એટલે આના માટે પ્રતિબિંબ અંતર મળી ગયું મુખ્ય કેન્દ્ર ઉપર. આટલું અંતર થાય કેન્દ્ર લંબાઈ જેટલું. પછી બીજા માટે તો બીજો અરીસો છે એ વસ્તુનું વળી પાછું બીજી વાર પ્રતિબિંબ આપશે. આ બીજી વાર જે પ્રતિબિંબ છે એ અંતિમ પ્રતિબિંબ કહેવાય. આ અંતિમ પ્રતિબિંબ આપણે શોધવાનું છે, અંતિમ પ્રતિબિંબ અંતર કેટલું મળે. જો પહેલા માટે પ્રતિબિંબ અંતર હું આમ દર્શાવું તો આ પહેલામાંથી પરાવર્તિત થતું કિરણ આમ આગળ વધશે. દાખલા તરીકે આ બિંદુ આવે છે અને આ પરાવર્તિત કિરણ છે આમ આગળ વધશે, અને બંને કિરણો સમજી લો અહીંયા ભેગા થાય. આ પહેલાનું પ્રતિબિંબ થાય I1, અને બીજાનું પ્રતિબિંબ તો આ વસ્તુનું આ બહિર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ આ થાય છેલ્લું, જેને હું કહી દઉં I2. આ I2 ની કિંમત શોધવાની છે. I2 ક્યાં મળશે, બીજાથી કેટલા અંતરે મળશે, બરાબર. હાલ તો દ્વારા ફરતી પેલા હાલો, મોટા અરીસા માટે તો વસ્તુ અંતર U1 બરાબર ઇન્ફિનિટિવ. વસ્તુ અનંત અંતરે છે તો પ્રતિબિંબ અંતર મુખ્ય કેન્દ્ર જેટલું થાય. લખીને આથી પ્રતિબિંબ અંતર V1 બરાબર F1 બરાબર કેટલું છે, કેન્દ્ર લંબાઈ -110 મિલીમીટર થશે. હાલો, પહેલા અરીસા માટે પ્રતિબિંબ અંતર એટલે આ અંતરનું પહેલા અરીસાથી અંતર આમ લખું તો આ તમારું થઈ જાય V1 બરાબર F1 બરાબર -110 મિલીમીટર. આ રીતે
પહેલા અરીસા માટે ધ્રુવથી પ્રતિબિંબનું અંતર, આ મધ્યબિંદુ ધ્રુવથી પ્રતિબિંબ છે એ 110 મિલીમીટર, એના મુખ્ય કેન્દ્ર ઉપર મળે, આ મુખ્ય કેન્દ્ર થાય. હાલો બીજા માટે, તો બીજા માટે આ તમારી વસ્તુ છે. તો નાના એટલે ગૌણ અરીસા માટે વસ્તુ અંતર પહેલા તો, અને કહી દઉં U2. બીજા અરીસા માટે વસ્તુ અંતર, હાલો બીજા અરીસા માટે આ વસ્તુ છે, તો બીજા અરીસા માટે વસ્તુ અંતર એટલે આ થાય, બીજા અરીસાથી અંતર આ U2, આ અંતર. તો જો તમારું આ આખે આખું અંતર છે 110 છે, આખે આખું અંતર, અને આ અંતર 20 છે બે અરીસા વચ્ચે. તો 110 માંથી 20 બાદ કરી નાખો એટલે આ મળી જાય. 110 માંથી 20 બાદ કરો એટલે 90, એટલે આ અંતર થઈ જાય -90. બીજા અરીસા માટે વસ્તુ અંતર U2 બરાબર માઇનસ જ આવશે, 110 - 20 મિલીમીટર, એટલે U2 બરાબર -90 મિલીમીટર. જો માઇનસ એટલા માટે, જો આપાત પ્રકાશની દિશા આ છે, તો પહેલા અરીસા માટે ધ્રુવ આ થાય, ધ્રુવથી અંતર માપવાના, આ બાજુના અંતર ધન, આ બાજુના અંતર ઋણ, તો આ બાજુ પ્રતિબિંબ મળ્યું એટલે આ અંતર ઋણ થઈ ગયું, પહેલા માટે અંતર ઋણ થયું. બીજા માટે ધ્રુવ આ છે, અહીંયાથી અંતર માપવાના, તો આ બાજુના અંતર ઋણ થાય, આ બાજુના ધન થાય, એટલે બીજા માટે આ પ્રતિબિંબ છે, આ પ્રતિબિંબ છે એ જ વસ્તુ, તો વસ્તુ છે એ આ બાજુ હોય એટલે વસ્તુ અંતર ઋણ થઈ જાય. પ્રતિબિંબ ક્યાં મળશે એ શોધવાનું, આ આકૃતિમાં ત્યાં દોર્યું એ કેટલા અંતરે છે એ આપણે શોધવાનું છે. હાલો પ્રતિબિંબ અંતર એટલે V2 શોધવાનું, અને કેન્દ્ર લંબાઈ તમને આપી છે F2 70 મિલીમીટર. હાલો અરીસાનું સૂત્ર, અરીસા માટે ગાઉસનું સમીકરણ 1/V વત્તા 1/U બરાબર 1/F. બીજા અરીસા માટે V2 U2 F2. હાલો કિંમત V2 શોધવાની એમ રાખો, તો 1/V2 પ્લસ U2 ની કિંમત આપી -90, 1/-90 બરાબર F2 ની કિંમત 1/70. આ પ્લસ ઓર માઇનસ માઇનસ આ બાજુ જાય એટલે પ્લસ, તો 1/V2 બરાબર 1/70 પ્લસ 1/90. હવે તો 1/V2 બેનો ક્રોસ ગુણાકાર જ કરી નાખીએ, 70 ગુણ્યા 90, તો 90 + 70 વ્યસ્ત લઈ લ્યો, તો V2 બરાબર 9 × 7 = 63, 2 મીંડા ચડાવી દઈ, 90 70 160. આ ગુણોત્તર V2 બરાબર, આ ગુણોત્તર તમને મળશે 39.38. આ અંતર છે એ અંતર મળ્યું તમને 39.38. બધા અંતર તમે મિલીમીટરમાં લીધા એટલે મિલીમીટરમાં. તો અંતિમ પ્રતિબિંબ 39 મિલીમીટર અંતરે રચાતે, પણ ક્યાંથી? પહેલાથી બીજાથી કયા અરીસાથી? તો બીજા અરીસાથી. બીજા અરીસાથી કઈ બાજુ? તો આ બાજુ. તો તમારે લખવાનું. તો અંતિમ પ્રતિબિંબ ગૌણ અરીસાથી, નાના અરીસાથી આ બાજુ જમણી બાજુ 39.38 મિલીમીટર અંતરે રચાશે. લખવાનું અંતિમ પ્રતિબિંબ નાના અરીસાથી જમણી બાજુ 39.38 મિલીમીટર અંતરે રચાશે. છેલ્લું પ્રતિબિંબ
બીજા અરીસાથી 39 અંતરે રચાય. બરાબર. પાછળ જવાબની અંદર ભૂલ છે એટલે એમાં એ સુધારા કરવાના છે. એટલે નવી ટેક્સ્ટ આવશે તો એમાં સુધારા વધારા થયેલા હશે. નવી આવૃત્તિની અંતરે અમુક જવાબમાં સુધારો કરેલો છે અને અમુક જવાબ છે એ પાછા ખોટા છે. બરાબર. તો અંતિમ પ્રતિબિંબ અંતર એટલે આ અંતર, એટલે હું આમ દર્શાવું આકૃતિની અંદર આ અંતર. તો આ અંતર તમારું છે V2 બરાબર 39.38 મિલીમીટર. અંતિમ પ્રતિબિંબ અંતર, છેલ્લું પ્રતિબિંબ. આકૃતિની અંદર ગેલેનોમીટરના ગૂંચળા કોઇલ સાથે જોડેલ સમતલ અરીસો, એટલે જો આ ગેલેનોમીટર એટલે મેં જી લખ્યું, તમારા આકૃતિ ન દર્શાવ્યું. આ ગેલેનોમીટર છે. ગેલેનોમીટરના ગૂંચળા હારે એક અરીસો, સમતલ અરીસો આ દર્શાવ્યો. સમતલ અરીસાનું જોડાણ કર્યું. બરાબર. તો એ અરીસાની ઉપર લંબરૂપે આપાત કરેલ કિરણ, લંબરૂપે પ્રકાશનું કિરણ આપાત કર્યું. લંબરૂપે આપાત થતું કિરણ એ જ માર્ગે પાછું આવે એટલે આમ આવશે પાછું આના માર્ગે. આકૃતિ 9.33 બતાવ્યા પ્રમાણે તે જ માર્ગે પાછું ફરે, એ માર્ગે પાછું આવે. અહીંયા આપાત થાય છે, પાછું અહીંયા આવશે. આ બે ગૂંચળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને કારણે હવે શું કરવાનું છે? ગેલેનોમીટરમાંથી પ્રવાહ પસાર કરવાનો, એટલે એના ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. ગેલેનોમીટર એટલે કંઈ નહીં, જે આપણે પ્રયોગશાળાની અંદર એ મીટર ને વોલ્ટ મીટર હોય, બરાબર, એ ગેલેનોમીટરમાંથી જ બનેલા હોય. એમાં પ્રવાહ પસાર થાય ને એટલે એ દર્શક આમ આવર્તન દર્શાવે, એટલે પ્રવાહ પસાર થાય એટલે એ આવર્તન દર્શાવે. તો એ ગૂંચળામાંથી પ્રવાહ પસાર કર્યો એટલે ગેલેનોમીટર આવર્તન દર્શાવશે. બરાબર. તો ગૂંચળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને કારણે અરીસો 3.5 ડિગ્રીનું 3.5 અંશનું કોણાવર્તન અનુભવે છે. હવે પ્રવાહ પસાર થયો એટલે ગેલેનોમીટરના ગૂંચળા આપણે અરીસો જોડ્યો છે, એટલે ગૂંચળું આવર્તન દર્શાવે એટલે અરીસો આમ આવર્તન દર્શાવે. અરીસો છે એ કોણાવર્તન થાય, તો આ અરીસાનું કોણાવર્તન થાય આવી રીતની આકૃતિ. આ કોણાવર્તિત થયેલો અરીસો છે આવી રીતના હું દર્શાવું. આ સળંગ રેખા છે એ પ્રવાહ પસાર થયા પહેલા અરીસાની સ્થિતિ, અને આ ડેશ રેખા છે એ કોણાવર્તન થયા પછી અરીસાની સ્થિતિ. બરાબર. અને કોણાવર્તન થયા પછી આ જે પ્રકાશનું કિરણ આપાત થયું એ આ બિંદુએ ક્યાંક આમ એવું થાય. કોણાવર્તન થયા પહેલાની મેં આકૃતિ દર્શાવી હતી કે આ પ્રકાશનું કિરણ આમ જાય, લંબરૂપે અથડાઈને પાછું આવે. કોણાવર્તન થયા પછી અરીસો ત્રાસો થઈ ગયો, એટલે પ્રકાશનું કિરણ તો આ જ આપાત થાય. પણ આપાત થયેલું કિરણ છે હવે તો લંબરૂપે આપાત થતું નથી. આપાત કોણ તો 0 છે નહીં. પેલા કિરણ છે એ લંબરૂપે આપાત થયું એટલે આપાત કોણ 0, એટલે પરાવર્તન કોણ 0, એની માર્ગે પાછું આવ્યું. બરાબર. પેલા અરીસો આવી રીતના હતો, આના ઉપર પ્રકાશનું કિરણ લંબરૂપે આપાત થયું, આ જ માર્ગે પાછું આવે. હવે શું થયું? અરીસો આમ ત્રાસો થઈ ગયો. તો તમે સીધું વિચારી શકો, હવે પ્રકાશનું કિરણ લંબરૂપે નહીં આપાત થાય, અમુક અંશના ખૂણે આપાત થાય છે. તો એ જેટલા અંશના ખૂણે આપાત થાય એટલા અંશના ખૂણે જ પરાવર્તન થાય. એટલે એ આકૃતિમાં આપણે દર્શાવ્યું આવી રીતના આમ ત્રાસો થઈ ગયો અરીસો. જો એટલે પ્રકાશનું કિરણ તો આ જ આપાત થયું, પણ હવે લંબરૂપે નથી કિરણ, લંબરૂપે ન હોય એટલે પરાવર્તન થઈને આમ ગયો, અહીંયા આ માર્ગે આવ્યું, પરાવર્તિત થયેલું કિરણ અહીંયા આવ્યું. તો આપણને શું કીધું છે? તો 3.5 અંશનું કોણાવર્તન અનુભવે છે. તો અરીસાથી 1.5 મીટર દૂર મૂકેલા પડદા ઉપર, અરીસાથી આપણે પડદો કેટલા અંતર મૂક્યો છે? આ દેખાય 1.5 મીટર આ પડદો છે. પડદા ઉપર પરાવર્તિત કિરણના બિંદુનું સ્થાનાંતર કેટલું હશે? એટલે હવે જે પરાવર્તિત કિરણ આયા આવ્યું ને, પહેલા આ બિંદુએ આવતું હતું, એનું સ્થાનાંતર કેટલું હશે? પહેલા જે પરાવર્તિત કિરણ આ બિંદુએ આવતું હતું એને હું કહી દઉં હાલો O, અને પછી પરાવર્તિત કિરણ છે આ બિંદુએ આવે છે એને હું કહી દઉં A. તો પરાવર્તિત કિરણના બિંદુનું સ્થાનાંતર જે પેલા અહીંયા હતું આ બિંદુએ આવે, આ સ્થાનાંતર
એટલે આ અંતર શોધવાનું કીધું છે. આને હું કહી દઉં ડી. આગળ ત્રીજો સમજો, દાખલો ફક્ત 2 સ્ટેપનો જ છે, પણ તમારે આકૃતિ સમજવાની છે. શું ગણતરી કરવાની કીધી છે ને કઈ રીતના પરાવર્તિત બિંદુનું સ્થાનાંતર એટલે શું? તો પહેલા તમારું પરાવર્તિત કિરણ છે આ બિંદુએ આવતું હતું, ઓ બિંદુએ. હવે પરાવર્તિત કિરણ છે આ આવે છે એ બિંદુએ, તેનું સ્થાનાંતર એટલે ઓ બિંદુમાંથી આ કિરણ છે અહીંયા આવી ગયું, આટલું એનું સ્થાનાંતર થયું. આ અંતર શોધવાનું છે તમારે ડી. એ શોધવા માટે હવે જો શરૂઆતમાં અરીસો છે આવી રીતના છે, તો અરીસાની સપાટીનો દોરેલો લંબ, અરીસાની સપાટીનો દોરેલો લંબ એટલે આ થાય, બરાબર. હાલો આ ઓ, આને એ નામ આપ્યું, આને હું બી કહી દઉં, અથવા તો આને જી કીધું જ છે, કેલોનોમીટરને આપણે જી કીધું, બરાબર. તો અત્યારે શરૂઆતની સ્થિતિની અંદર અરીસાની સપાટીને દોરેલો લંબ એટલે ઓ જી. હવે શું કર્યું, અરીસાએ 3.5 ડિગ્રીનું કોણાવર્તન કર્યું, એટલે આ કોણાવર્તન આ રહ્યું, આ ખૂણો 3.5 ડિગ્રી છે. આ બે બાજુ એટલો જ થાય, આ એટલો જ થાય. તો 3.5 ડિગ્રીનું એને કોણાવર્તન કર્યું હોય તો અરીસાનો જે લંબ છે આ ઓ જી, એની 3.5 ડિગ્રીનું કોણાવર્તન ન કર્યું હોય તો હવે અરીસાની સપાટીને દોરેલો લંબ છે ને એ લંબ આવી રીતના થઈ જાય. ચાલો હું દર્શાવું. અરીસાની સપાટીને દોરેલો લંબ હવે તમને આવો મળે, અને આ બે લંબ વચ્ચેનો ખૂણો, પહેલા આ અરીસાની સપાટીને દોરેલો લંબ હતો ઓજી, હવે આ નવો મળશે. આ બે લંબ વચ્ચેનો ખૂણો કેટલો, કોણાવર્તન જેટલો, એટલે આ ખૂણો હોય 3.5 ડિગ્રી. એટલે જો તમે જુઓ હવે તો અરીસા ઉપર આ પ્રકાશનું કિરણ જે આપાત થયું ને એને બનાવેલો આપાત કોણ આટલો જ થાય, આપાત કોણ. એટલે આ શું થઈ જાય, પરાવર્તન કોણ. એ પરાવર્તન કોણ એટલો જ. અને આપાત કોણ પરાવર્તન કોણનો સરવાળો એટલે આખે આખો, આખે આખો ખૂણો કેટલો થઈ જશે, 7 ડિગ્રીનો થશે. જો તમારે કઈ કિંમત શોધવાની છે, આ તમારી આકૃતિ જોઈ લ્યો. આકૃતિની અંદર આ કાટકોણ ત્રિકોણ બન્યો, જો એની અંદર આ ખૂણો તમને ખબર છે 7 ડિગ્રી. આ ત્રિકોણ બનશે એ ઓ જી. તો એ ઓ જી ની અંદર આ tan થીટા લઈ લ્યો. tan થીટા એટલે સામેની બાજુ શોધવાની, પાસેની બાજુ આપી. તો આકૃતિમાં કાટકોણ ત્રિકોણ એ ઓ જી માં આ ખૂણો લેવાનો. આ ખૂણો એટલે tan, આમ નામ લખવાનો, ખૂણો ઓ જી એ, બરાબર. ઓ જી એ એટલે આ ખૂણો આખે આખો, આ ખૂણો એટલે 7 અંશનો. હાલો એ ખૂણો tan થીટા એટલે સામેની બાજુ, સામેની બાજુ એટલે ઓ એ, છેદમાં પાસેની બાજુ એટલે ઓ જી. હાલો કિંમત ઓ એ જી, તો tan ઓ એ જી એટલે 7 અંશ, બરાબર. ઓ એ કિંમત શોધવાની છે ડી. ઓજી ની કિંમત તમને આપી છે 1.5 મીટર. હાલો તો નેચરલ tan ની અંદર આ કિંમત શોધવી પડશે. તો એ કિંમત છે tan 7 ડિગ્રી, એની કિંમત 0.1228, 0.1228 ગુણ્યા 1.5 ને આ બાજુ લઈ લ્યો, બરાબર ડી. તો માથે ડી બરાબર આ બેનો ગુણાકાર 0.1842. તો પરાવર્તિત બિંદુનું સ્થાનાંતર એટલે આ અંતર 0.1842. તમારું અંતર આ મીટરમાં છે એટલે આ મીટર. તો સેન્ટીમીટરમાં ફેરવું તો 2 સ્ટેપ જમણી બાજુ એટલે આવું થઈ જાય. ડી બરાબર 18.42 સેન્ટીમીટર. પરાવર્તિત બિંદુનું સ્થાનાંતર આટલું થાય.
અરીસાના કોણાવર્તનને કારણે આ બિંદુ અહીંયાથી અહીંયા આવ્યું એટલે આ સ્થળાંતર થયું. પરાવર્તિત બિંદુનું સ્થળાંતર આ અંતર તમને મળ્યું 18 સેન્ટીમીટર અથવા 0.18 મીટર. એટલે આટલી જ ગણતરી છે, ટેન થીટાની કિંમત જ મૂકવાની. પણ આ કઈ રીતના આવ્યું એના માટે આકૃતિ સમજવાની છે ખાસ, કે જે પરાવર્તિત કિરણ આયા આવતું હતું એ પરાવર્તિત કિરણ હવે આયા જવા માંડ્યું છે. તો લંબ આ તમારો લંબ થઈ ગયો, આ જે દોર્યો છે એને તમારે નામ આપવું હોય તો આમ આપી દે ઓ એ જી અને આને બી કહી દો. તમારો નવો લંબ છે બી જી, શરૂઆતનો લંબ હતો ઓ જી. એ બે લંબ વચ્ચેનો ખૂણો એટલે કોણાવર્તન 3.5 ડિગ્રી. એટલે આ કોણાવર્તન એટલે આપાત કોણ, આ આપાત કોણ, આ પરાવર્તન કોણ. તમારે ખૂણો લેવાનો છે બેનો સરવાળો એટલે આ 7 ડિગ્રી. આકૃતિ 9.34 દાખલા નંબર 32. આકૃતિ 9.34 એક બહિર્ગોળ લેન્સ કે જેની બંને બાજુની વક્રતા ત્રિજ્યાઓ સમાન છે. બહિર્ગોળ લેન્સ બે બાજુની ત્રિજ્યા સરખી, R1 બરાબર R2 બરાબર R લઈ લેવાનું. તેને પ્રવાહીના સંપર્કમાં, જેનો વક્રી ભવનાંક 1.5, લેન્સનો વક્રી ભવનાંક 1.5, જેને પ્રવાહીના સંપર્કમાં સમતલ અરીસા પર મૂકેલો છે. આકૃતિની અંદર તમે જુઓ, બહિર્ગોળ લેન્સ, વચ્ચે પ્રવાહીનું માધ્યમ છે અને નીચે પાછો અરીસો છે, એક સમતલ અરીસો. એક નાની સોયને મુખ્ય અક્ષ પર રહે તે રીતે તેનું ઉલટું પ્રતિબિંબ એ સોયના સ્થાને જ દેખાય ત્યાં સુધી ખસેડવામાં આવે છે. હવે શું કર્યું, એ જે અરીસો છે ટેબલ ઉપર મૂક્યો અરીસો, એટલે મુખ્ય અક્ષ છે લંબરૂપે આવે, એ લંબરૂપે એની મુખ્ય અક્ષ છે એના ઉપર એક સોય રાખી, પણ એ સોયને શું કરવાનું છે, એમ ખસેડતું જવાનું. ક્યાં લગી ખસેડવાનું, એનું પ્રતિબિંબ છે એની જગ્યાએ જ રચાય અહીંયા લગી. આ સોયનું પ્રતિબિંબ, દાખલા તરીકે આ ચોક છે એ સોય છે, હવે સોયને હું મુખ્ય અક્ષ ઉપર આમ મૂકીશ, હું ખસેડતો જાઉં. આ ચોકનું પ્રતિબિંબ ઉલટું આ બાજુ ક્યાંક રચાય ત્યાં લગી ખસેડવાનું. નાની સોયનું ને સોયના સ્થાને જ દેખાય, નાની સોયને મુખ્ય અક્ષ પર રહે તે રીતે તેનું ઉલટું પ્રતિબિંબ સોયના સ્થાને જ એની જગ્યાએ જ રચાય ત્યાં સુધી ખસેડવામાં આવે છે. તમને આકૃતિ દર્શાવી એની અંદર તો ફેરફાર છે. તમે જો આકૃતિમાં જુઓ ને તો આકૃતિમાં પીનું પ્રતિબિંબ પી ડેશ અને ક્યુનું પ્રતિબિંબ ક્યુ ડેશ છે. એટલે પી બિંદુ એ વસ્તુ છે તો પી બિંદુનું અંતર અને પી ડેશ બિંદુનું અંતર બે સરખું જ છે. પી બિંદુ આ બાજુ છે એનું પ્રતિબિંબ આ બાજુ રચાય એટલે ઉલટું પ્રતિબિંબ રચાય. ક્યુ બિંદુ આ બાજુ છે એનું પ્રતિબિંબ ક્યુ ડેશ આ બાજુ છે એટલે એનું પ્રતિબિંબ ઉલટું એ જ જગ્યાએ રચાય. એવી આકૃતિ તમને એ કહેવા માંગે. બરાબર, વાસ્તવમાં પી અને ક્યુ બિંદુ એક જગ્યા માટેના નથી, અલગ અલગ માટેના છે, પણ તમારી આકૃતિમાં એટલી ફેરફાર થઈ. તો પિનનું લેન્સથી અંતર 45 સેન્ટીમીટર છે. પિનને આપણે લેન્સથી કેટલા અંતરે મૂકી છે, 45 સેન્ટીમીટર. એટલે એનું પ્રતિબિંબ 45 સેન્ટીમીટર છે અને એનું અંતર એ 45 સેન્ટીમીટર, કારણ કે જ્યાં વસ્તુ છે અહીંયા જેનું પ્રતિબિંબ રચાય છે. હવે પ્રવાહીને દૂર કરી પ્રયોગનું પુનરાવર્તન કરતા, એટલે પ્રવાહી તમે કાઢી નાખો એટલે ખાલી લેન્સ અને અરીસો વધે. આ અંતર 30 સેન્ટીમીટર મળે છે. એટલે પ્રવાહી તમે દૂર કરી નાખો ને તો એ અંતર તમારું થઈ જાય 30 સેન્ટીમીટર. પ્રવાહીની હાજરીમાં 45 એ 100નું પ્રતિબિંબ મળે, એટલે 100 45 રાખો એનું પ્રતિબિંબ 45. પ્રવાહી કાઢી નાખો 100 30 રાખો એનું પ્રતિબિંબ 30. એટલે તમારું આ પી અને ક્યુ છે ને એક વાર 45 છે, એક તમારું ક્યુ બિંદુ 45 હોય તો પી બિંદુ 30 માટેનું છે. તો પ્રવાહીનો વક્રી ભવનાંક શોધો. એટલે તમે જે નીચે ઓલું પ્રવાહી રાખ્યું છે એ પ્રવાહીનો વક્રી ભવનાંક શોધવાનો કીધો છે. પેલા આકૃતિ જો હું દોરું.
જો આ ક્યુ બિંદુ માટે ક્યુમાંથી આવતું પ્રકાશનું કિરણ આ લેન્સ વડે વક્રીભવન થાય. લેન્સના મધ્ય બિંદુએથી જ વક્રીભવન દર્શાવવાનું આવે. તમારે છેલ્લી સપાટીને દર્શાવ્યું, અહીંયાથી વક્રીભવન થાય આ પ્રવાહીની અંદર આ થયેલું. પ્રવાહીમાં બીજી વાર વક્રીભવન થાય, દર્શાવ્યું નથી. પછી અરીસામાંથી પરાવર્તન થાય, પરાવર્તિત કિરણ પાછું વળી પાછું આગળ વધશે, ફરી લેન્સમાં બીજી વાર વક્રીભવન થયું અને આ બિંદુ આવ્યું. એટલે આ વસ્તુનું પ્રતિબિંબ તમને અહીંયા મળ્યું. લંબ રૂપે આપા થતું કિરણ તો સીધે સીધું વિચલન પાયમાં વગર જ ગતિ કરવાનું છે. એવી રીતના પી બિંદુ, તો પી બિંદુ અહીંયા નહીં હોય, પી બિંદુ અહીંયા ક્યાંક હોય, પણ તમને અહીંયા જ આકૃતિમાં દર્શાવ્યું આ પી. એમાંથી નીકળતું કિરણ તો એમાંથી નીકળતું કિરણ દર્શાવ્યું નથી, પણ આમાંથી નીકળતું એક કિરણ દર્શાવ્યું છે. અહીંયાથી આપાત થતું કિરણ અહીંયા આપાત થઈને આના માર્ગે પાછું, એટલે આ બિંદુનું પ્રતિબિંબ અહીંયા મળે. આમાંથી આ પરાવર્તિત થતું કિરણ આ બાજુ આવ્યું, એટલે આનું પ્રતિબિંબ અહીંયા મળ્યું. આ પી હોય તો એનું પ્રતિબિંબ પાછું અહીંયા પી ડેશ મળે. જોઈજો આખી આખી વસ્તુ તમે આ સોય છે, આખે આખી સોયની આ ધાર છે, એમાંથી આવતું કિરણ છે ને એ અહીંયા આવ્યું, એટલે આનું પ્રતિબિંબ આમ થાય બરાબર. પછી આમાંથી આવતું પ્રતિબિંબ છે ને એ અહીંયા આવે. પછી અહીંયાથી આવતું કિરણ છે એ વક્રીભવન પામીને વળી પાછું એની જગ્યાએ જ જાય. એટલે આ લંબરૂપે આપાત થતું કિરણ તો આમ ગયું, પણ અહીંયાથી આમ તમે આપાત કરો ને તો એ કિરણ એની જગ્યાએ જ જાય, એનું પ્રતિબિંબ તો એની જગ્યાએ જ મળે બરાબર. એટલે આ તમારું વસ્તુ અંતર થાય, આ તમારું પ્રતિબિંબ અંતર થાય, બે સરખું જ થાય. તો આપેલ સ્થિતિની અંદર તમને શું કીધું, જ્યારે પ્રવાહીની હાજરી છે ને ત્યારે આ વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર છે એ 45 સેન્ટીમીટર છે, અને પ્રવાહી તમે કાઢી નાખો ત્યારે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર છે, એટલે આ જ વસ્તુનું પ્રતિબિંબ છે 45 નહીં 30 રાખો ત્યારે અહીંયા મળે. પ્રવાહીની ગેરહાજરીમાં 30 સેન્ટીમીટરે વસ્તુનું પ્રતિબિંબ હરખા મળે છે, એટલે 30 સેન્ટીમીટર વસ્તુનું પ્રતિબિંબ મળે. પ્રવાહીની હાજરીમાં 45 સેન્ટીમીટર વસ્તુનું પ્રતિબિંબ રચાય બરાબર. આવી સ્થિતિ તમને કીધી છે. હવે આપેલ જે સ્થિતિ છે એની અંદર આ એક બહિર્ગોળ લેન્સ, હાલો આનો વક્રીભવનાંક હું એન કહી દઉં, એ તમને આપ્યો છે 1.5. પછી આ પ્રવાહી એનો વક્રીભવનાંક શોધવાનો હોય, એનું હું એન ડેશ કહી દઉં. લેન્સનો વક્રીભવનાંક n બરાબર 1.5. પછી પ્રવાહીનો વક્રીભવનાંક n ડેશ, જે કિંમત શોધવાની તમારે. હવે તમારી આકૃતિની અંદર પછી શું છે, લેન્સની બે બાજુની વક્રતા ત્રિજ્યા સરખી, લેન્સની ત્રિજ્યાઓ તો ભાઈ R1 બરાબર R2 બરાબર R કહી દો. હવે આ એક બહિર્ગોળ લેન્સ, પછી નીચે તમે જુઓ આકૃતિમાં તો આ પ્રવાહી માધ્યમ, એમાં આ સપાટી અંદરની બાજુ વક્ર છે અને આ સપાટી સમતલ છે આટલી. તો આ પ્રવાહીથી જે આ રચના બની આ એક અંતર્ગોળ લેન્સ થાય, આ અંતર્ગોળ અને આ સમતલ અંતર્ગોળ લેન્સ થયા, અને નીચે આ તો એક સમતલ અરીસો. એટલે ત્રણ સંયોજન થયું, એક બહિર્ગોળ લેન્સ, એક સમતલ અંતર્ગોળ અરીસો અને એક સમતલ અરીસો. જોઈજો, એક બહિર્ગોળ લેન્સ, સમતલ અંતર્ગોળ, સમતલ સપાટી અંતર્ગોળ સપાટી, સમતલ અંતર્ગોળ લેન્સ અને સમતલ અરીસો, એટલે ત્રણ સંયોજન છે, બે લેન્સ અને એક અરીસાનું સંયોજન બરાબર. અને એના મદદથી તમને આ વસ્તુનું પ્રતિબિંબ એની જગ્યાએ મળે છે. તો પ્રવાહીની હાજરીમાં તમારે ત્રણેય ભેગા લેવાના થાય, અને પ્રવાહીની ગેરહાજરીમાં ખાલી બહિર્ગોળ લેન્સ જ ગણાય, કારણ કે બહિર્ગોળ લેન્સ પ્રતિબિંબ આપશે, આ અરીસો તો પરાવર્તન જ કરે છે બરાબર. હવે પ્રવાહીની ગેરહાજરી માટે અને પ્રવાહીની હાજરી માટે તો પહેલાં આપણે લઈ લઈએ કે આપેલ સંયોજન
પ્રવાહીની હાજરીમાં એક બહિર્ગોળ લેન્સ એક સમતલ અંતર્ગોળ લેન્સ અને એક સમતલ અરીસાનું સંયોજન છે. આપેલ સંયોજન છે આ બહિર્ગોળ લેન્સ, સમતલ અંતર્ગોળ લેન્સ અને એક સમતલ અરીસો, આ ત્રણેયનું સંયોજન છે. બરાબર. તો ત્રણેયની કેન્દ્ર લંબાઈ હું ધારી લઉં. ધારો કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ f1, અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ f2 તથા સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ f3 છે. ત્રણેયની કેન્દ્ર લંબાઈ મેં લીધી, ત્રણેય આ સંપર્કમાં જ ગણાય. બરાબર. હાલો, હવે તમને ઓલું 30 સેન્ટીમીટર અને 45 સેન્ટીમીટર કીધું. પ્રવાહીની હાજરી માટે ત્રણેય ભેગા હોય ત્યારે 45 સેન્ટીમીટર પ્રતિબિંબ રચાય અને પ્રવાહીની ગેરહાજરીમાં એટલે ખાલી બહિર્ગોળ લેન્સ એના માટે 30 સેન્ટીમીટર પ્રતિબિંબ રચાય. તો જો બહિર્ગોળ લેન્સ માટે આપેલ બહિર્ગોળ લેન્સ છે, આની અંદર આ એનું મુખ્ય કેન્દ્ર, આ બીજું મુખ્ય કેન્દ્ર એટલે આ 2f, આ f2f, આ 2f ઉપર વસ્તુ મૂકો તો એનું પ્રતિબિંબ છે આ બાજુ 2f ઉપર રચાય. બહિર્ગોળ લેન્સ માટે તમે 2f ઉપર વસ્તુ મૂકો એટલે પ્રતિબિંબ 2f ઉપર રચાય. જોઈજો, અંતર્ગોળ અરીસો હોય તો વસ્તુને તમે વક્રતા કેન્દ્ર C ઉપર મૂકો, પ્રતિબિંબ C ઉપર રચાય. બહિર્ગોળ અરીસા માટે આ અંતર 2f, આ બે કેન્દ્ર લંબાઈ છે. 2f ઉપર વસ્તુ મૂકો એનું વાસ્તવિક પ્રતિબિંબ 2f ઉપર એના જેવડું જ રચાય. તો જો ખાલી બહિર્ગોળ લેન્સ છે એટલે પ્રવાહીની ગેરહાજરીમાં બહિર્ગોળ લેન્સ જ ગણાય. તો બહિર્ગોળ લેન્સ માટે તમારે આ અંતર 30 સેન્ટીમીટર એવું કીધું છે. તો ખાલી બહિર્ગોળ લેન્સ માટે હું પેલા લઉં, પ્રવાહીની ગેરહાજરીમાં પ્રવાહીની ગેરહાજરીમાં ફક્ત બહિર્ગોળ લેન્સ માટે વસ્તુ અંતર બરાબર પ્રતિબિંબ અંતર બરાબર 30 સેન્ટીમીટર આવું આપ્યું છે તમને. પ્રવાહીની ગેરહાજરીમાં વસ્તુ અને પ્રતિબિંબ છે, વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે 30 સેન્ટીમીટર, 100 મૂકો તેનું પ્રતિબિંબ 30 સેન્ટીમીટર રચાય છે. એટલે આ વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર સરખા, જો એનું મૂલ્ય મેં લખ્યું એક ધન એક ઋણ થાય અને આ અંતર છે તમારી બે કેન્દ્ર લંબાઈ જેટલું હોય. 2f અંતરે વસ્તુને મૂકો, 2f અંતરે પ્રતિબિંબ રચાય. બરાબર. તો આ અંતર તમારું 2f જેટલું છે. f એટલે કેન્દ્ર લંબાઈ કેની? તો બહિર્ગોળ લેન્સની. તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આપણે f1 કીધી, એનું કહી દઉં f1. તો લખીએ કાંઈ માટે f1 બરાબર 15 સેન્ટીમીટર, 2f બરાબર 30. તો f1 બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ તમને મળી ગઈ. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ છે એના ઉપરથી એની વક્રતા ત્રિજ્યા મળી જાય. લેન્સ મેકર ફોર્મ્યુલા લેન્સ મેકર્સ ફોર્મ્યુલા 1/f બરાબર n-1 1/r1 માઇનસ 1/r. બહિર્ગોળ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ f1, એનું વક્રતા એનો વક્રી ભવનાંક n આપણે કીધો છે.
R1 R2 ની કિંમત R. તો જો વક્રતા ત્રિજ્યા તમને મળી જશે. તમે કિંમત મૂકો 1/15 બરાબર n એટલે 1.5 એટલે લખી નાખો 1.5 ઓછા 1 કૌંસમાં R1. જો પહેલી ત્રિજ્યા છે એ ધન થાય, બીજી ઋણ થાય, એટલે R1 બરાબર લઈ આપણે 1/r અને R2 બરાબર આવશે 1/-r. લખી નાખવાનો, કારણ કે R1 બરાબર R અને R2 બરાબર -r. એક ત્રિજ્યા ધન થાય, એક ઋણ થાય. ચાલો મૂકો કિંમત 1/15 1.5 ઓછા 1 એટલે 0.5 ગુણ્યા કૌંસમાં 1/r માઇનસ પ્લસ 1/r. હા તો આવું લખીએ કે 1/15 બરાબર 0.5 એટલે 1/2 ગુણ્યા 1/r 2/r. આ બે કેન્સલ, તો r બરાબર ત્રિજ્યા મળશે તમને, વ્યસ્ત કરી નાખો 15 સેન્ટીમીટર. બહિર્ગોળ લેન્સની બે બાજુની વક્રતા ત્રિજ્યા સરખી 15 સેન્ટીમીટર. જોઈજો, તમારે આ પ્રવાહીનો વક્રી ભવનાંક શોધવાનો. આ પ્રવાહી એટલે સમતલ અંતર્ગોળ લેન્સ. સમતલ અંતર્ગોળ લેન્સનો વક્રી ભવનાંક શોધવાનો. એના માટે આવું સૂત્ર લેવાનું. એમાં વક્રી ભવનાંક આવશે, પણ સમતલ અંતર્ગોળ લેન્સની પહેલાં કેન્દ્ર લંબાઈ શોધવી પડશે. એ આપણી પાસે નથી. તો એ શોધવા માટે તો તમને શું કીધું, પ્રવાહીની હાજરીમાં એટલે તો ત્રણેય આવી જાય. તો પ્રવાહીની હાજરીમાં તમારું આ જ અંતર વસ્તુ છે એ 45 સેન્ટીમીટર રાખો, પ્રતિબિંબ 45 મળે છે. તો તમારું પ્રવાહીની હાજરીની અંદર સમતુલ્ય કેન્દ્ર લંબાઈ 2f 45ની અડધી થઈ જાય બરાબર. તો પ્રવાહીની હાજરી માટે જોઈજો, પ્રવાહીની હાજરીમાં વસ્તુ અંતર બરાબર પ્રતિબિંબ અંતર, બે સરખા એટલે હું ડેશ કહી દઉં. અને આ અંતર છે 45 સેન્ટીમીટર. પ્રવાહી હોય ત્યારે 45 સેન્ટીમીટર સોય મૂકો, પ્રતિબિંબ 45 સેન્ટીમીટર રચાય. આ બે સરખા, પણ આ અંતર હોય તો 2f જેટલું. f એટલે કેન્દ્ર લંબાઈ કેની, તો ત્રણેય ભેગા કરો એની. પ્રવાહીની હાજરીમાં તો ત્રણ વસ્તુ છે, ત્રણેયને ભેગા કરો જે કેન્દ્ર લંબાઈ થાય ને, એટલે આ સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કહેવાય. તો એનું હું f' કહી દઉં. જ્યાં f' એટલે સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ. તો 2f' બરાબર 45. તો f' બરાબર શું લખીએ કે 22.5 સેન્ટીમીટર. સમતુલ્ય કેન્દ્ર લંબાઈ આટલી થાય. આ સમતુલ્ય કેન્દ્ર લંબાઈ એટલે ત્રણેયને ભેગા કર્યા પછીની. તો સૂત્ર સમતુલ્ય કેન્દ્ર લંબાઈ 1/f' બરાબર 1/f1 પ્લસ 1/f2 પ્લસ 1/f3. ત્રણેયના ભેગા કર્યા પછીની કેન્દ્ર લંબાઈ. હાલો f' ની કિંમત છે તમારી પાસે, મૂકી દો 1/22.5. f1 એટલે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ, એ આ પડી 15. f2 એટલે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવી છે આપણે. આમાં કિંમત મૂકવા એટલે એને એમને રાખો f2. અને f3 એટલે સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ. સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ ઇન્ફિનિટી હોય, 1/∞ → 0. હાલો તો આ કિંમત છે શું મળશે, તો 1/22.5 બરાબર 1/15 પ્લસ 1/f2 1/∞ → 0. આને હું સૂત્રનો કરતા બનાવું. 1/f2 બરાબર, આને આ બાજુ લઈ લ્યો, 1/22.5 ઓછા 1/15 લસા લઈ લ્યો. 1/f2 એનો ક્રોસ ગુણાકાર કરી નાખો, 22.5 ગુણ્યા 15, 15 આ બાજુ, 22.5 આ બાજુ, વ્યસ્ત. તો આ કિંમત f2 બરાબર આ બેનો ગુણાકાર, આને આમને લખી નાખો 22.5 ગુણ્યા 15 છેદમાં 15 માંથી 22.5 એટલે ઓછા 7.5. હાલો આનું સાદરૂપ, તો f2 બરાબર આ બેનો ગુણોત્તર, આ ગુણોત્તર મળે છે
આ ગુણોત્તર છે -45 સેન્ટીમીટર, -45 સેન્ટીમીટર. આ અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ મેળવી. સમતલ અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ પ્રવાહી વડે બનતા સમતલ અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ. સમતલ અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આટલી છે. હવે એના માટે આવું સૂત્ર લેવાનું, એમાં કિંમત મૂકવાની, પણ હજી આપણે ગણતરી કરવાની છે. હાલો એ ગણતરી પછી આપણે રાખી. તો જો ફરીથી દાખલાની અંદર તમને શું કીધું? આ બહિર્ગોળ લેન્સ, નીચે પ્રવાહીનું માધ્યમ અને આ એક અરીસો. આ ત્રણેય ભેગા કરો એટલે 45 સેન્ટીમીટર સોય હોય તો 45 સેન્ટીમીટર પ્રતિબિંબ રચાય. એટલે ત્રણેય ભેગા કર્યા પછીનું વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર 45, એટલે ત્રણેય ભેગા કર્યા પછીની કેન્દ્ર લંબાઈ 2f ડેશ 45 થાય. એટલે ત્રણેય ભેગા કર્યા પછીની કેન્દ્ર લંબાઈ 22.5. તો 22.5 તો ત્રણેયની કેન્દ્ર લંબાઈ છે. એમાં કિંમત મૂકી તો મેં f ડેશ એટલે એ ત્રણેયની કેન્દ્ર લંબાઈ આપણને મળી. f4 એટલે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ, જે ઓલું 30 સેન્ટીમીટરનું અંતર હતું એના ઉપરથી આપણને મળી હતી. અને f2 એટલે ઓલો પ્રવાહીથી જે સમતલ અંતર્ગોળ લેન્સ બને છે એની કેન્દ્ર લંબાઈ, એ જ આપણે મુખ્ય શોધવાની. આપણે આ કેન્દ્ર લંબાઈ મુખ્ય શોધવાની છે, જે આપણને મળી આ 45. અને f3 અંતર્ગોળ સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ તો ઇન્ફિનિટી જ હોય. એટલે આ આપણે કેન્દ્ર લંબાઈ શોધી. આ કેન્દ્ર લંબાઈ આપણે પ્રવાહી નથી તો પ્રવાહીની ગેરહાજરીમાં ખાલી અરીસો અને લેન્સ જ છે. તો અરીસો તો ખાલી પરાવર્તન કરે, બહિર્ગોળ લેન્સ શું કરે? આ વસ્તુનું પ્રતિબિંબ આ બાજુ આપણો અરીસો મૂક્યો એટલે એ વસ્તુનું પ્રતિબિંબ આ બાજુ મળશે. તો ખાલી અરીસા માટે પ્રવાહીની ગેરહાજરીમાં તો ખાલી બહિર્ગોળ લેન્સ, એના માટે વસ્તુને 30 સેન્ટીમીટર મૂકો, પ્રતિબિંબ 30 સેન્ટીમીટર મળે છે. એટલે આ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 2f1 30. એટલે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર અડધી થઈ ગઈ 15. એની આપણે કિંમત મૂકીને એટલે એની ત્રિજ્યા મળી. એ ત્રિજ્યાનો ઉપયોગ આપણે પછી આ લેન્સના સૂત્રમાં કરવો પડશે.